ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધી આદર્શ હાઈસ્કૂલ ધોરણ 9 સામાજિક વિજ્ઞાન, જેમાં આપણે ભણતા હતા પાઠ 5 ભારત આઝાદી તરફ પ્રયાણ, જેમાં આપણે હવે આગળ જોઈશું સુભાષચંદ્ર બોઝ દ્વારા કામ ચલાવ સરકારની સ્થાપના. આઝાદ હિન્દ ફૌજનું નેતૃત્વ સંભાળતાની સાથે સુભાષચંદ્ર બોઝે કામ ચલાવ સરકારની રચના કરી, જેમાં તેઓ વડાપ્રધાન અને લશ્કરના સર્વોચ્ચ વડા પણ બન્યા. હિન્દની આ કામચલાઉ સરકારને જાપાન, જર્મની, ચીન, ઇટાલી, બર્મા વગેરે દેશોએ માન્યતા આપી. આ સરકારે હિન્દ ભાષાને રાષ્ટ્રીય ભાષા અને રાષ્ટ્રધ્વજ તરીકે તિરંગો ધ્વજ સ્વીકાર્યો. આવક માટે જાપાનની સહાય, સ્વૈચ્છિક ફાળો, મિલકતો વેરો રાખવાનું નક્કી થયું. નેતાજીએ 1943માં આંદામાન નિકોબાર ટાપુઓની મુલાકાત લઈ આ ટાપુઓને અનુક્રમે શહીદ અને સ્વરાજ્ય નામ આપ્યા. આગળ છે અંતિમ તબક્કો અને સુભાષ બાબુની શહીદી. નેતાજીના નેતૃત્વ હેઠળના સૈન્યની ટુકડીઓને રંગૂન, પ્રોમ, કોહિમા પ્રદેશો કબજે કર્યા. તદુપરાંત ઇમ્ફાલ પણ જીતી લીધી, જે મણિપુરની રાજધાની છે. પરંતુ બીજા વિશ્વયુદ્ધમાં આ સમયગાળા દરમિયાન અમેરિકાએ બ્રિટન તરફ યુદ્ધમાં ઝુકાવ્યું, એટલે કે યુદ્ધ તરફ તેઓ હારી ગયા અને જાપાનના નાગાસાકી અને હિરોશીમા શહેરો પર બોમ્બ વર્ષા કરતા જાપાને શરણાગતિ સ્વીકારી, જેથી નેતાજીએ આઝાદ હિન્દ ફૌજને મળતી જાપાનની જે સહાય હતી તે બંધ થઈ ગઈ. તદુપરાંત બ્રિટનના હવાઈ જહાજોની આઝાદ હિન્દ ફૌજ ઉપરના બોમ્બ મારાને લીધે સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ. નેતાજી સુભાષચંદ્ર આ કપરી પરિસ્થિતિમાં વિમાન મારફતે બેંકોક, સાયગોન અને ફોર્માસા ટાપુના તાઈપાઈ વિમાન મથકે પહોંચ્યા. પણ વિમાનના અકસ્માતથી આગ લાગતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું. 18 ઓગસ્ટ 1945માં તેમનું અવસાન થયું. સુભાષબાબુનું આ વિમાન અકસ્માતમાં અવસાન થયું તે બાબત આજે પણ એક વણઉકેલ્યું રહસ્ય છે. એટલે કે અત્યારે કોઈ સાબિત નથી કરી શકી કે ખરેખર સુભાષચંદ્ર બોઝની મોત આ વિમાન અકસ્માતમાં થયું. આગળ છે સ્વતંત્ર પ્રાપ્તિ અને હિન્દના ભાગલા. આઝાદ હિન્દ ફૌજના પકડાયેલા સેનાપતિઓ ઉપર રાજદ્રોહનો કેસ ચલાવાયો. ભુલાભાઈ દેસાઈ અને જવાહરલાલ નહેરુ ફૌજ વતી કેસ લડ્યા, પણ બ્રિટિશ સરકારે આ સેનાપતિઓને સજા કરી, જે પ્રચંડ લોકવિરોધ થતાં પાછી ખેંચવી પડી. અને આ બનાવથી અને મુંબઈના નૌકા વિગ્રહના લીધે અંગ્રેજોએ ભારતને સ્વરાજ આપવાની વાટાઘાટો શરૂ કરી અને બ્રિટનના વડાપ્રધાન એટલીએ જાહેરાત કરી કે બ્રિટિશ સરકાર કેબિનેટ મિશન યોજના મુજબ રચનારા હિન્દ સરકારને હિન્દની તમામ સત્તાઓ સોંપી દેશે અને 1948 જૂનમાં તેઓ વિદાય લેશે. આ દરમિયાન હિન્દના વાઇસરોય તરીકે વેવલીની જગ્યાએ માઉન્ટ બેટનની નિમણૂક થઈ. તે વખતે હિન્દમાં ફાટી નીકળેલા રમખાણોને લીધે દેશની સ્થિતિ વધુ ખરાબ થઈ. બંધારણની સભાની રચના માટે જુલાઈ 1946ની ચૂંટણીમાં કોંગ્રેસને 210માંથી 201 અને મુસ્લિમ લીગને 78માંથી 73 બેઠકો મળી. પરિણામે લીગે પાકિસ્તાન માટે પ્રબળ માંગણી કરી અને સરકાર ઉપર દબાણ લાવ્યા. 16 ઓગસ્ટ 1946ને સીધા પગલા દિન તરીકે પાડવાનો આદેશ કરતા સમગ્ર હિન્દમાં કોમી હુલ્લડો અને તોફાનો ફાટી નીકળ્યા. આ જોતા સરદાર પટેલ, નહેરુ સહિતના કોંગ્રેસ નેતાઓને લાગ્યું કે પાકિસ્તાનની માંગણી સ્વીકાર્યા સિવાય અન્ય કોઈ જ વિકલ્પ નથી. મુસ્લિમ લીગ અને જિન્નાના હઠાગ્રહથી બંધારણ સભાનો મુસ્લિમ લીગ દ્વારા બહિષ્કાર થયો અને આ લીગે 31 જાન્યુઆરી 1947માં પાકિસ્તાન પ્રાપ્તિ માટે જલદ કાર્યક્રમના આગ્રહના લીધે હિન્દ વિભાજન સ્વીકારવાની પરિસ્થિતિ પેદા થઈ. આ સંજોગોમાં માઉન્ટ બેટને નહેરુ અને સરદારને સમજાવ્યું કે અનેક સ્વાયત્ત અને વિરોધી એકમોવાળી નિર્બળ કેન્દ્ર સરકાર કરતાં કેન્દ્રને આધીન એવા વહીવટી એકમો સાથેની સુદૃઢ કેન્દ્ર સરકાર ધરાવતું હિન્દ વધારે શાંતિ ભોગવી શકશે. નેતાઓને આ દલીલ યોગ્ય લાગી. તેઓએ ગાંધીજી સાથે પરામર્શ કરી વિચારણા કરી અને ગાંધીજીએ ના છૂટકે હિન્દના ભાગલાની વ્યવસ્થાને ભારે હૈયે સ્વીકાર કર્યો. પછી છે માઉન્ટ બેટન યોજના, જૂન 1947 અને હિન્દના ભાગલા.
વાઇસરોય માઉન્ટ બેટને પોતાનું સ્થાન સંભાળી લીધું. તેમના મતે હિંદના ભાગલા કરવા સિવાય કોઈ જ ઉપાય નહોતો. સરદાર પટેલ જેવા કેટલાક વાસ્તવદર્શી નેતાઓએ પણ આ વાત સ્વીકારી લીધી. આ સંજોગોમાં લાંબી ચર્ચા વિચારણાના અંતે વાઇસરોય માઉન્ટ બેટને અખંડ હિંદના 2 ભાગલા કરવાની આખરી યોજના રજૂ કરી, જેને માઉન્ટ બેટન યોજના કહે છે. કોંગ્રેસ અને મુસ્લિમ લીગે આ યોજનાનો સ્વીકાર કર્યો. જોકે વાઇસરોય માઉન્ટ બેટને પંજાબ, બંગાળની હિન્દુ બહુમતીને વિસ્તારોને હિંદ સાથે અને મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોને પાકિસ્તાન સાથે તથા વાયવ્ય સરહદ પ્રાંત બલુચિસ્તાન અને સિલહટ વિસ્તારોને પણ પાકિસ્તાનને સાથે જોડવાનો નિર્ણય તેમણે લીધો. આગળ છે હિંદ સ્વાતંત્ર્ય ધારો જુલાઈ 1947. વાઇસરોય માઉન્ટ બેટનની યોજના અનુસાર બ્રિટિશ પાર્લામેન્ટે હિંદ સ્વાતંત્ર્ય ધારો પસાર કર્યો. આ ધારા મુજબ ભારતીય સંઘે પ્રથમ ગવર્નર જનરલ તરીકે માઉન્ટ બેટનને અને પાકિસ્તાનને જનાબ ઝિન્હાને પસંદ કર્યા. આ ધારાથી હિંદની પરાધીનતાનો અંત આવ્યો. માટે જ ગાંધીજી આ ધારાને બ્રિટિશ સરકાર દ્વારા હિંદને આપવામાં આવેલા એકમાત્ર શ્રેષ્ઠ અને શ્રેયસ્કર ધારો કહે છે. બ્રિટિશ શાસનના અંતિમ વાઇસરોય માઉન્ટ બેટન દ્વારા સત્તા સોંપવાની કાર્યવાહીની શરૂઆત નવી દિલ્હીમાં એક સમારંભ યોજી શરૂ થઈ. ધ્વજસ્તંભ ઉપરથી ઇંગ્લેન્ડનો ધ્વજ, રાષ્ટ્રધ્વજ યુનિયન જેક નીચે ઉતારાયો અને ભારતનો ત્રિરંગી રાષ્ટ્રધ્વજ ફરકાયો. માઉન્ટ બેટને ભારતને સ્વતંત્રતા આપતા દસ્તાવેજો ભારતના પ્રથમ હિન્દી ગવર્નર જનરલ તરીકે નિયુક્ત કરેલા ચક્રવર્તી શ્રી રાજગોપાલાચારીને સોંપ્યા. સત્તા હસ્તાંતરની સઘળી કાર્યવાહી પૂરી થઈ અને સમગ્ર વાતાવરણમાં આનંદ ગુંજી ઉઠ્યો. 15મી ઓગસ્ટ 1947નું સુંદર પ્રભાત ઉગ્યું અને સમગ્ર ભારત દેશની જનતાને આનંદ અને ઉલ્લાસથી પ્રથમ સ્વાતંત્ર્ય દિન તરીકે ઉજવણી કરી. ઠેર ઠેર તોરણો બંધાયા, શાળાઓમાં મીઠાઈઓ વેચાઈ, અનેકો પ્રતિજ્ઞા પૂરી થવાથી રાહત અનુભવી. પણ મહાત્મા ગાંધીજી હિન્દ વિભાજનની વેદનાથી દુઃખી હોય તેઓ ઊંડા શોકમાં અને ચિંતનમાં તેઓ ડૂબી ગયા. સ્વતંત્ર બનેલા ભારત અને તેની સમક્ષની તત્કાલીન સમસ્યાઓ, જેમાં માઉન્ટ બેટન યોજના અને હિન્દ સ્વતંત્ર ધારોના પરિણામે હિન્દુસ્તાનની વિભાજિત સ્વતંત્રતા ભારત અને પાકિસ્તાનના એ 2 દેશોના સ્વરૂપમાં જોવા મળી. આ તબક્કે સ્વતંત્ર ભારત માટે લશ્કરોની વ્યવસ્થા, મિલકતોને લગતા પ્રશ્નો, લેણા અને દેવાના હિસાબો, નિરાશ્રિતોની સમસ્યાઓ, જાહેર સેવાઓ તથા તે માટે અધિકારીઓ અને વહીવટી તંત્રની વ્યવસ્થા ઉપરાંત ભારતની પશ્ચિમે આવેલા પશ્ચિમ પાકિસ્તાન અને પૂર્વ તરફના પૂર્વ પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદોને નક્કી કરવી વગેરે સમસ્યાઓનું નિરાકરણ લાવવાનું હતું. આ પ્રશ્નના નિરાકરણ માટે માઉન્ટ બેટનના અધ્યક્ષપદે ભારત અને પાકિસ્તાનના 2 મળી 5 પ્રતિનિધિઓની સમિતિ નિમાઈ. આ સમિતિએ આવા પ્રશ્નોના ઉકેલ માટે સંબંધિત પ્રશ્નોના જાણકાર તજજ્ઞો દ્વારા જુદા જુદા પંચો નિયુક્ત કર્યા અને મતભેદ પ્રસંગે ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ અધ્યક્ષપદે ભારત અને પાકિસ્તાનના એક પ્રતિનિધિઓનું બનેલું લાવનારી પંચ જે ચુકાદો આપે તેને આખરી માનવાનું એ બંને રાષ્ટ્રોએ સ્વીકાર્યું. ભારતીય લશ્કરના સરસેનાપતિએ લશ્કર અને લશ્કરી સરંજામાનું વિભાજન પૂર્ણ કરતાં બ્રિટિશ સરકારે ભારતમાંથી વિદાય લીધી. લશ્કરી, ન્યાયિક અને વહીવટી વગેરે સેવા આપનાર અધિકારીઓએ ભારત અને પાકિસ્તાન વિકલ્પ સ્વીકારવાની તથા તે સંબંધિત પગાર ભથ્થા, નોકરીની સલામતીની ખાતરી આપી. ભારત અને પાકિસ્તાન છોડી આવનાર નિર્વાસિત નાગરિકોને તેમની તથા બંને દેશોની મિલકતો, રોજગાર, વ્યવસાય વગેરે સમસ્યાઓનું ધૈર્ય અને કુનેહપૂર્વક ઉકેલવામાં આવી. ભારતના 562 જેટલા દેશી રજવાડાઓએ સ્વતંત્ર ભારતના સંઘમાં જોડાવાનો અને ભગીરથ પ્રશ્ન સરદાર વલ્લભભાઈ પટેલને તેમના દ્રઢ નિશ્ચય અને લોખંડી મનોબળ અને મુત્સદ્દીપૂર્ણ વાટાઘાટો વડે ઉકેલ્યો. આમ છતાં વિભાજનને લીધે થયેલા કોમી રમખાણોની અસર, મહાત્મા ગાંધીજીની હત્યાનો આઘાત, સ્વતંત્ર ભારતને સુશાસન આપી પગભર બનાવવું, કૃષિ ક્ષેત્રે નબળી સ્થિતિ,
જેવા પ્રશ્નોના નિરાકરણ વગેરે બાબતો માટે લાંબા ગાળાના આયોજનની આવશ્યક બની રહે. તો મિત્રો અહીંયા આપણે આપનો આ પાઠ પૂર્ણ કરીએ છીએ. સ્વાધ્યાય તમારી નોટબુકમાં તમારે લખી લેવું.